નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। સમી તાલુકાના છેવાડા વિસ્તારમાં એસટી બસ ન પહોંચતા વિદ્યાર્થીઓ ખાનગી વાહનમાં લટકીને અભ્યાસ અર્થે શાળાએ પહોંચવા મજબૂર બન્યા। વેડ, બાદરગંજ, અમરાપુર સહિતના ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને તંત્રના પાપે વિદ્યાર્થીઓને હાલાકી। વિદ્યાર્થીઓ લટકીને અભ્યાસ કરવા મજબૂર। એસટી બસ ન આવતા વિદ્યાર્થીઓને હાલાકી। ખાનગી વાહનોમાં મુસાફરી કરવા વિદ્યાર્થીઓ મજબૂર બન્યા। પાટણના સમી તાલુકામાં જીવના જોખમે મુસાફરી કરતા વિદ્યાર્થીઓ, તંત્રના પાપે વિદ્યાર્થીઓને ભારે હાલાકી। 30 થી 40 કિમી અંતર કાપીને વિદ્યાર્થીઓ ખાનગી વાહનો મારફતે શાળાએ જઈ રહ્યા છે। રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ। स्कूल में अभ्यास करो हो कई जगह अभ्यास करो? અમે પધરાડા સ્કૂલમાં અભ્યાસ કરીએ છીએ અને અમારે રોજ આવી રીતે ડાલામાં જવાનું થાય છે। કયા સ્કૂલ કયા ધોરણમાં અભ્યાસ કરો તમે? તો અમે 9, 10, 11માં ભણા છે। તમને ટાઈમે બસ નથી મળતી? ના, બસ વેળથી આવે છે, અમારે અમરાપુર સુધી નથી આવતી। અચ્છા, તમે દીકરી બેન તમે કયા ગામના? તમને બસ નથી મળતી ટાઈમે? તમે ભાઈ વેળ કેટલા વાગે બસ મળે તમને? 6:30। मतलब 5 વાગે તમે છૂટ્યા પછી 6:30 બસ મળે એટલે મતલબ તમારે બહુ લેટ થાય એમ। સેજુભાઈ તમે એટલે તમારી મુખ્ય પ્રશ્ન શું છે? અમારી એવી ઈચ્છા છે કે અમારા ગામમાં બસ ચાલુ થાય અને બધી છોકરીઓનો અભ્યાસ સંપૂર્ણપણે પૂર્ણ થાય। અચ્છા, તમારા મા બાપો આ બાબતે શું કહેવા માંગે? અમારા મા બાપે એવું જ ઈચ્છે છે કે બસ રેગ્યુલર ચાલુ થાય અને છોકરીઓ નિયમિત સ્કૂલે જઈ શકે। રેડી।